दुष्यंत कुमारे एक प्रश्न पूछ्यो હતો, कौन शासन से कहेगा कौन समझेगा, एक चिड़िया इन धमाकों से सिहरती है। શાસન, શાસનની વ્યવસ્થાઓ અને સામાન્ય માણસના અવાજો વચ્ચે એટલી બધી ગેપ આવતી જાય, અંતર આવતું જાય, ત્યારે શું ફરક પડે છે કે વિશ્વમાં કઈ ગતિવિધિઓ આકાર પામી રહી છે અને એ આકાર પામી રહેલી ગતિવિધિઓની વચ્ચે આ બધું જ જ્યારે નિર્ણયો એના લેવાઈ રહ્યા હતા ત્યારે સામાન્ય માણસ શું કરી રહ્યો હતો। કેનેડાના માર્ક કાર્નીનું ભાષણ સાંભળી રહ્યો હતો, બગદાણામાં જયરાજ આહિર એસઆઈટીની સામે જઈ રહ્યા છે એ જોઈ રહ્યો હતો, અશ્વિની વૈષ્ણવ એઆઈ પર ભારતનો પક્ષ કેવી રીતે મૂકી રહ્યા છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં એ સંભળાઈ રહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના નેતાઓ સાથે કેવું વર્તન કરી રહ્યા છે એ જોઈ રહ્યા હતા। બધાનો જવાબ ન મળતા એટલું સમજાય છે કે આજના દિવસે ગુજરાતમાં વિપક્ષો પ્રયત્ન કરી રહ્યા હતા લોકતંત્રમાં એમનો હિસ્સો બચાવવાનો। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। સૌથી પહેલા એસઆઈઆરની કામગીરીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એના પર ઊભા થયેલા સવાલો, જેના વિશે ગઈકાલના એનાલિસિસમાં આપણે ખૂબ વિસ્તારથી વાત કરી હતી, એ ઉઠેલા પ્રશ્નોના જવાબના સ્વરૂપમાં કદાચ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેના પ્રદેશ અધ્યક્ષે પત્રકાર પરિષદ કરી। એમણે પત્રકાર પરિષદ કરીને એ જ વાત કરી જે વાત મોટા ભાગે કાલે આપણે એનાલિસિસમાં અને એ સિવાય પણ ઘણીવાર સમયાંતરે થતી આવી હતી। ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન કમિશનની આડકતરી મદદ લઈને સિસ્ટમેટિકલી લાખો મતદારો એ યાદીમાંથી નીકળી જાય એનો પ્રયત્ન કરી રહી છે, એ સંદર્ભે એમણે વાત કરી। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જે થોડા દિવસ પહેલા સમાજવાદી પક્ષના નેતા સુપ્રીમો અખિલેશ યાદવે પણ કહ્યું હતું, એ વાત એમણે ખૂબ ગંભીરતાથી સમજવાની જરૂર છે કે વિપક્ષનું કામ કન્ટેન્ટ ક્રિએશનનું નથી, અથવા વિપક્ષનું કામ પત્રકારત્વનું પણ નથી, અથવા વિપક્ષનું કામ એક્ટિવિઝમનું પણ નથી, એમનું કામ પોલિટિક્સનું છે। અને એટલે જ જ્યારે તમે પોલિટિક્સમાં એક્ટિવિઝમ, જર્નલિઝમ એ બધું જ ભેગું કરી નાખો છો, એવી અપેક્ષા રાખો છો કે મીડિયા અને સોશિયલ મીડિયાની જવાબદારી જ માત્ર લોકતંત્રને બચાવવાની છે, અથવા કોઈક દેવદૂત બનીને આવશે ને પછી અચાનક જ બધા એના વિચારોમાં પરિવર્તન લાવી દેશે અને જે તમે પાછલા 65 વર્ષમાં કર્યું એ બાકીના 15 વર્ષ કોઈને ચાન્સ મળશે તો એવું કશું જ નહીં કરે અને બહુ જ અદ્ભુત રીતે, બહુ જ પારદર્શી રીતે ન્યાયિક વ્યવસ્થા સાથે ચૂંટણી લડશે અને પછી એક દિવસ તમે જીતી જશો અને પછી એક દિવસ તમે સીએમ બનશો અને પછી એક દિવસ તમે સીએમ બન્યા પછી આ કરશો। શેખ ચલ્લીના સપના, વાર્તાઓ સાંભળવામાં બહુ જ સરસ લાગે। હકીકત એ છે કે માત્ર પત્રકાર પરિષદોથી કોઈ ફરક નથી પડતો। ભારતીય જનતા પાર્ટીની પાસે બૂથમાં એક પેજ પર કાર્યકર્તા છે અને એટલા જ માટે એમની પ્રેક્ટિસ કેટલી સાચી ને ખોટી તો બહુ સ્પષ્ટ જવાબ છે કે સાવ ખોટી પ્રેક્ટિસ। પણ પ્રશ્ન એ છે કે બહુ જ અદ્ભુત અને સાચી પ્રેક્ટિસની અપેક્ષા રાખી કોણ રહ્યું છે અત્યારે ભારતમાં? અને વર્તમાન રાજનીતિના સમયમાં આખી દુનિયામાં જ્યારે ખંધાઈના ખેલ ચાલતા હોય એવા સમયમાં 30 વર્ષથી સતત જેની સરકાર છે, જેની પાસે 162 બેઠકનો એબ્સોલ્યુટ પાવર છે, એવી સર્વશક્તિશાળી સરકાર અને એવા પક્ષની પાસેથી એવી અપેક્ષા રાખવી કે એ તમને સામેથી ચૂંટણી જીતવા માટે ઢાળ આપશે કે મેદાન આપશે તો એ અતિશયોક્તિથી વધારે કશું જ નથી। છતાંય પ્રયત્નોની સરાહના કરતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી બંનેએ પત્રકાર પરિષદ કરી। શું કહ્યું એમણે, સાંભળીએ એકદમ સંક્ષિપ્તમાં। શું છે કે અમે બીએલઓએ ખૂબ મહેનત કરી છે, ઘેર ઘેર જઈને ચકાસણી કરી છે, રાત દિવસ મહેનત કરી છે અને કોઈ ષડયંત્રના ભાગ રૂપે આવી રીતે 7 નંબરના ફોર્મ ભરી અને લોકશાહીમાં જે જનતાને મતનો અધિકાર મળ્યો છે એને છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। અને ખાસ કરીને એમણે એ પણ લખ્યું છે કે લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈ મુજબ કોઈ અધિકારી, કર્મચારી આ પ્રક્રિયામાં ખોટું કરે તો એની સામે પણ કાર્યવાહીની જોગવાઈ છે, ખોટી માહિતી આપે। અને આ ફોર્મ નંબર જે 7 ભરાયું છે એમાં નીચે એકરારનામું છે, એમાં સ્પષ્ટ લખ્યું છે કે આ જે એકરારનામું જો ખોટું કરીએ તો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950 ની કલમ 31 મુજબ 1 વર્ષ સુધીની સજા અથવા દંડની જોગવાઈ છે। ભાજપ એવું ષડયંત્ર રચ્યું છે અને અમને પૂરી આશંકા છે કે એમણે છેલ્લા 2-3 દિવસમાં જ 9,59,000 જેટલી અરજીઓ ભાજપના કાર્યકર્તાઓએ અલગ અલગ નામો ઉપર આપી દીધી, નામ કમી કરવા માટે। 9,59,000 અરજીઓ રાતોરાત। મેં અત્યારે ચેક કર્યું, ખંભાળિયા વિધાનસભામાં 15,000 જેટલી અરજીઓ નામ કમી કરવા માટેની આવી છે। અહીંયા બાપુનગરમાં, રાજકોટમાં,
કચ્છમાં ઢગલાબંધ અરજીઓ આવી અને એ નામ કમી કરવા માટેની જે અરજીઓ ભાજપના કાર્યકર્તાઓએ આપી છે એમાં પણ બહુ મોટું કૌભાંડ છે. જે લોકોએ અરજી જેના નામે કરે છે એને ખબર નથી કે મારા નામે અરજી કરી છે અને એવા લોકોની અરજીઓ કરી છે જે ભાજપ વિરોધી છે અથવા તો જે ડિમોલેશન થયું હોય અથવા તો ભાજપને મત નથી આપતા અથવા તો વિપક્ષ પાર્ટી સાથે જોડાયેલા છે એવા લોકોને ટાર્ગેટ કરીને જ્યાં રહે છે એમને પણ અમે ઓડિયો બંને સંભળાવીશું તમને કે એ જ્યાં રહે છે એનું નામ કમી કરવા માટે આપી દીધું છે. ત્યારે ચૂંટણી પંચ કરી શું રહ્યું છે? 2027ની ચૂંટણીમાં એસઆઈઆર કે લોકતાંત્રિક મુદ્દાઓ જેટલા મહત્વના રહેવાના છે અથવા ત્યાં સુધીમાં રેલેવન્ટ રહેશે કે કેમ એ પણ ખબર નથી. સૌથી મોટો મુદ્દો કયો બનીને ઉભરશે? બહુ જ સરળ સાદો જવાબ છે, કાસ્ટ પોલિટિક્સ. જાતિગત રાજનીતિ જ 2027 તરફ જઈ રહેલી ગુજરાતની રાજનીતિની વાસ્તવિકતા છે. પણ એની વચ્ચે શું એ લડાઈ માત્ર ભાજપ વર્સિસ કોંગ્રેસ વર્સિસ આમ આદમી પાર્ટીની રહેવાની છે? એનો જવાબ પણ બહુ ચોખ્ખી રીતે ના છે અને એ દીવા જેટલું સ્પષ્ટ સત્ય જો આજે કોઈને નથી દેખાતું તો મતલબ કે એ કદાચ આંખો બંધ કરીને સૂર્યને જોવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હકીકત એ છે કે ભારતીય જનતા પાર્ટી બનામ ભારતીય જનતા પાર્ટીની આ લડાઈ રહેવાની છે. ભાજપના નેતાઓની અંદરોઅંદરની રાજનીતિ, વર્ચસ્વની લડાઈ, અતિશય સત્તા છે પણ એ સત્તાના લાભાર્થીઓ પણ બહુ જ બધા છે અને દરેકને લાભ મળી શકે એમ નથી. બધાને સાથે રાખીને ચાલવાની અને એક ગુલદસ્તો બનાવવાની ભારતીય જનતા પાર્ટીની અત્યાર સુધીની રાજનીતિ બહુ જ અદ્ભુત રહી છે કે જેમાં એમણે એ સૌથી મોટું ઉદાહરણ કે વિશ્વકર્મા સમાજને પ્રતિનિધિત્વ પણ આપે છે, જૈન સમાજને પણ સીએમને ડેપ્યુટી સીએમ બનાવી શકે છે. નરેન્દ્ર મોદીની જાતિ વર્ષો સુધી કોઈએ નહોતી પૂછી કે એ કયા સમાજ કે સમુદાયમાંથી આવે છે. એ પટેલને પણ સીએમ રાખે છે અને સત્તાના કેન્દ્રમાં રાખે છે અને કાં તો જ્યારે સીએમ નથી હોતા પાટીદાર ત્યારે પ્રદેશ અધ્યક્ષ એ રીતે પસંદ કરે છે. પણ એ બેલેન્સ બનાવીને ચાલે છે. એ કોળીમાં પણ ચુવાડિયા અને તળપદાનું બેલેન્સ કરે છે, પાટીદારમાં પણ કડવા લેવાનું બેલેન્સ કરે છે અને એટલે જ આ બેલેન્સની રાજનીતિમાં જ્યારે ગડબડ આવે ત્યારે બહુ જ બધી સંભાવનાઓ છે જે વર્ષ 2027 માટે ઊભી થઈ રહી છે. આજના દિવસના સૌથી મોટા સમાચાર એક માત્ર સંગઠનને લગતા સમાચાર નથી, માત્ર લેઉવા પટેલ સમાજને લગતા એ સમાચાર નથી, પણ આવનાર સમયની રાજનીતિના બહુ જ બધા એંધાણ અને ભણકારા એમાં છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના દીકરી જેમને રાજકીય વારસદાર તરીકે પણ જોવામાં આવતા હતા, અચાનક જ આનંદીબેન પટેલનું સીએમ પદ પરથી રાજીનામું આપ્યા પછી સક્રિય રાજનીતિમાંથી સાવ ગાયબ થઈ જવું અને એના પછી અનાર પટેલ જે રાજનીતિના કે રાજકીય વારસાના વારસદાર હતા એ વારસો જ ન રહે તો વારસદાર શેના? એ સ્થિતિ ઊભી થવી. આનંદીબેનના એક પણ સંતાનનું એટલે એમના દીકરા કે દીકરી કોઈનું પણ રાજનીતિમાં એક્ટિવ ન થવું અને પછી સામાજિક રાજનીતિમાં અથવા સમાજના જીવનમાં અચાનક જ અનાર પટેલનું, અને એ માત્ર અચાનક નથી થયું. તમે છેલ્લા કેટલાય સમયથી આનંદીબેનની સૌરાષ્ટ્ર મુલાકાતો કે ગુજરાત મુલાકાતો જોશો, અનાર પટેલની જાહેર કાર્યક્રમોમાં હાજરી જોશો તો તમને સમજાશે કે ધીરે ધીરે એ એક પછી એક ઈંટ મુકાઈ રહી હતી સમાજમાં આગળની દિશામાં. એમની રાજનીતિ કઈ દિશામાં હશે એના માટે અનાર પટેલને જાહેર કરવામાં આવ્યા છે ખોડલધામના સંગઠનના પ્રમુખ. ખોડલધામ આમ જોવા જઈએ તો એક ધાર્મિક સંસ્થા છે, લેઉવા પટેલની આસ્થાનું કેન્દ્ર છે, લેઉવા પટેલની એકતાનું કેન્દ્ર પણ છે. પણ એ એકતા માત્ર સામાજિક નથી, એ રાજનૈતિક છે. રાજનૈતિક નિર્ણયો પણ ત્યાંથી થાય છે અને એટલે જ ખોડલધામમાં દર્શન કરવા જવા એ માત્ર માતાજીના દર્શન પૂરતી વાત સીમિત નથી, એ લેઉવા પટેલના આશીર્વાદ લેવાની પણ વાત હોય છે. અનાર પટેલનું નામ જાહેર થયું ત્યારે નરેશ પટેલે શું કહ્યું, પછી અનારબેન શું બોલ્યા, સાંભળીએ એકદમ સંક્ષિપ્તમાં. મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે, ગૌરવ થાય છે અને જે નામ આપણી સમક્ષ મૂકું છું તે આખા ગુજરાતના ગૌરવ અપાવશે એમાં મને કોઈ શેષ નથી રહેતો. ત્યારે ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે આજે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવે છે. આપણે સૌ નરેશભાઈ પટેલે જે જાહેરાત કરી છે સંગઠન માટેના અધ્યક્ષ રૂપે આદરણીય અનારબેન પટેલને એક વખત તાળીઓના ગડગડાટથી એને સમર્થન આપીએ. કન્ટિન્યુ.
બેન ક્યાંક સીએમ નો ચહેરો ભવિષ્યમાં છે એવું લાગે છે આ સંગઠનથી ક્યાંક હવે? આમાં એક વસ્તુ તમને કહું કે આને તમે બીજા રસ્તે લઈ જવાની કોશિશ જ ના કરશો. હું તમારા બધા જોડે અપેક્ષા રાખું છું કે આ કોશિશ ના હોવી જોઈએ. સીએમ બનવું ના બનવું તમારા કે મારા હાથમાં કશું નથી. અનારબેનની પર્સનલ ઈચ્છાની બી અહીંયા કોઈ વાત નથી થતી. જ્યારે હું એક ટ્રસ્ટી તરીકે અહીંયા બેઠી છું, ખોડલધામના પ્રિમાઇસીસમાં બેઠી છું, તો મને એટલી ગંભીરતા છે કે હું ખોડલધામ વિશે વાત કરું. મારી પર્સનલ વાત અહીંયા ક્યાંય આવતી જ નથી. આનાથી મને તો એવું ઊંધું દેખાય છે ને. તમે એક વસ્તુ જુઓ કે ખોડલધામ ટ્રસ્ટ તો વર્ષોથી કામ કરે છે, છેલ્લા 9 વર્ષથી કામ કરે છે, અને દર વખતે ખોડલધામ લેવા પટેલ સમાજમાંથી કોંગ્રેસ, બીજેપી હોય કે આપ હોય, બધાને ટિકિટો મળે છે. તો સ્વાભાવિક છે કે એ મુદ્દો ઉઠવાનો છે, પણ એનો અર્થ એવો નથી કે કોઈની પાસે ખોડલધામ ટિકિટ માંગવા જાય છે. તો એમાં થોડો ફરક છે તમે જે કહો છો એમાં. રાજકીય પક્ષોમાં જે છે એ લોકો ખોડલધામમાં આવી અને સભ્ય બને છે. તમે સમજો, પહેલા એવું છે જ નહીં કે અહીંયા ખોડલધામમાંથી ત્યાં ઉપર જવાય છે. રાજકીય પક્ષોમાંથી ઘણા બધા લોકો છે કે જે લોકો ખોડલધામમાં આવી અને સભ્ય બને છે, અને સ્વાભાવિક રીતે સક્ષમતા જ્યાં હોય ને ત્યાં બધે હોદ્દો તો મળે છે. કાસ્ટ પોલિટિક્સની અસર એ પણ છે કે બ્રાહ્મણ, પાટીદાર અને રાજપૂત ત્રણેય ભેગા થઈને ગાંધીનગરમાં પત્રકાર પરિષદ કરે છે, રિઝર્વેશનની માંગ કરે છે. અનેક મુદ્દા ઉપર સહમત અસહમત રહેતા નેતાઓ રાજનીતિની વાત આવે ત્યારે એક દેખાય છે. બીજી બાજુ જેમાં સૌથી વધારે આક્રમકતા સમાજની અને સમાજની રાજનીતિની દેખાઈ, અને સમાજ સંગઠિત હોય, તમારા નેતા શક્તિશાળી હોય તો એ કેટલી અદ્ભુત અસર પાડી શકે એ જે કિસ્સામાં દેખાયું, એ અસરની એ તીવ્રતાની સૌથી ઊંચાઈ પર જતો આજનો દિવસ બગદાણાના કેસમાં હતો. કેમ કે નવનીત બાલદિયાની એસઆઈટી સમક્ષ થયેલી પૂછપરછ પછી આજે વારો હતો માયાભાઈ આહિરના સુપુત્ર જયરાજ આહિરના એસઆઈટી સમક્ષ હાજર થવાનો. રેન્જ આઈજીની ઓફિસની બહાર પહોંચ્યા. શું થયું, શું દ્રશ્યો સર્જાયા, કરીએ એના પર નજર. ભવિષ્યમાં પણ જયારે પણ મને આ વિષય બાબતે મારી પૂછપરછ કરવામાં આવશે તો હું હાજર રહીશ. આભાર. અને હવે છેલ્લે વાત કરીએ દુનિયાના એવા સમાચારની જે આખા વિશ્વમાં એક નેતા આજના સમયમાં પણ આટલું અસરકારક ભાષણ આપી શકે એ રીતે જોવાઈ રહ્યા છે. કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીનું વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં અપાયેલું ભાષણ એ માત્ર એક સંબોધન નથી, એ એવી વાસ્તવિકતા છે કે જે કેટલાય સમયથી બધાના મનમાં હતી, ખૂબ કહેવાતી હતી, ચર્ચાતી હતી, પણ વિશ્વના કોઈ જ રાજનેતા એટલી સ્પષ્ટતા સાથે એ વાતને નહોતા મૂકી રહ્યા. કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર માર્ક કાર્ની આની પહેલા પણ એક પત્રકાર પરિષદ કરીને જાહેરમાં જનતાને સંબોધિત કરીને કહ્યું હતું કે કેનેડાના યુએસની સાથે ખૂબ સારા સંબંધો રહ્યા છે અને અતિશય આધારિત પણ રહ્યું છે કેનેડા યુએસને. પણ એનો મતલબ એ નથી કે યુએસ ગમે ત્યારે દમદાટી મારીને દબાવી જાય. એમનો અર્ક એ નીકળતો હતો, ને એટલા જ માટે કેનેડાએ નક્કી કર્યું છે એ યુએસથી સ્વતંત્ર થશે, પોતાની આત્મનિર્ભરતા વધારીને. એના માટે કેનેડાએ શું કરવાનું એના વિશે વાત કરી. માર્ક કાર્ની ચૂંટાઈને આવ્યા, લિબરલ પાર્ટીમાંથી આવે છે, ચૂંટાઈને આવ્યા ત્યારથી એમના પર નજર હતી. એની પહેલાના જસ્ટિન ટ્રુડોના શાસનને એમ પણ હંમેશા પ્રશ્નોના ઘેરામાં જોવામાં આવ્યું. જસ્ટિન ટ્રુડોનું જાહેરમાં કરાતું વર્તન હોય, એમના દ્વારા થતું વર્તન, કે પછી જસ્ટિન ટ્રુડોની રાજનીતિ, તુષ્ટિકરણનું પોલિટિક્સ, એ હંમેશાથી કેનેડામાં સવાલોમાં રહ્યું હતું. કેનેડાની આર્થિક સ્થિતિ બહુ નબળી આવીને ઊભી રહી. હોસ્પિટલ જેવી સ્થિતિ એમના માટે, મેડિકલ ક્રાઇસિસ એમના માટે ઊભા થયા. ભારતીયોની સામે કેનેડામાં આટલા બધા સવાલો થશે એવું ક્યારેય નહોતું વિચાર્યું, પણ ભારતીયોનું કેનેડા જવું પણ મુશ્કેલ બન્યું. જે ભારતીયો વિદેશ જવાના સપના જોઈ રહ્યા છે અથવા એમને વિદેશ જવા સિવાય ક્યાંય આરો નથી દેખાતો, એ લોકો માટે ચિંતાની સ્થિતિ એટલે છે કેમ કે એક પછી એક દેશના દરવાજા બંધ થઈ રહ્યા છે. કોઈ ક્યારેય નહોતું વિચારતું કે ન્યૂઝીલેન્ડ કે ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં પણ ભારતીયોનો વિરોધ થશે, પણ એ થઈ રહ્યો છે. આ વાસ્તવિકતા સ્વીકાર્યા સિવાય આપણી પાસે છૂટકો જ નથી. અત્યાર સુધી આપણે બહુ ભાગી જતા હતા, હોશિયાર છીએ, ભારતમાં કોઈ તક નથી દેખાતી, અમેરિકા ભાગ્યા, નથી દેખાતું, કેનેડા ગયા, ન્યૂઝીલેન્ડ ગયા, ઓસ્ટ્રેલિયા ગયા, અને પછી ત્યાં અપાર સંપત્તિ, સમૃદ્ધિ અને ઉજ્જવળ તકોનું નિર્માણ કર્યું, અદ્ભુત જીવન બનાવ્યું. પણ હવે અઘરું છે. હવે દુનિયા એટલી સરળ નથી રહી જેટલી આજથી 10 વર્ષ પહેલાં હતી. અને એટલે જ પાછલા 10 વર્ષમાં બદલાયેલું વર્લ્ડ પોલિટિક્સ, અને એ પોલિટિક્સમાં કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર માર્ક કાર્ની દ્વારા એ બોલાવવું જે સમયની જરૂરિયાત છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં એમણે આડકતરી રીતે અમેરિકાને, અને આમ તો સીધી રીતે અમેરિકાને વાત કરી, એમણે વર્લ્ડ ઓર્ડરની વાત કરી. અને એમાં એમણે જે વાત કરી કે દુનિયાની, જ્યારે તમારી પાસે ખૂબ મોટી સત્તા છે, તમે મહાસત્તા છો, ત્યારે તમે એવું સમજો છો કે તમે ઈચ્છો ત્યારે નિર્ણયો બદલી શકો, નિયમો બદલી શકો,
અને બાકીના લોકો છે એ તો પીડિત છે, નાના દેશ છે ને એટલે જ એ પીડિત થવા માટે જ પેદા થયા છે. આ પ્રકારની સ્થિતિ દુનિયા ક્યાં સુધી સ્વીકારીને રાખશે? આ અપેક્ષા દુનિયાના અનેક દેશો પાસેથી છે, કેમ કે ભારત પાસેથી પણ ઇનફેક્ટ છે. ભારતે ભલે વિશ્વમાં બહુ જ બધી જગ્યાએ નેતૃત્વના દાવા કર્યા, પણ અમેરિકા સામે આપણે જવાબ નથી આપી શક્યા. આપણે પ્રતિબદ્ધતાથી રહ્યા, આપણે અમેરિકા સામે ઝૂક્યા નથી. આપણે ચાબહાર પોર્ટનો નિર્ણય કે પછી રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવાનો નિર્ણય, એને આપણે ઝૂકવામાં લેવું કે પછી સ્ટ્રેટેજી કન્સિડર કરવી એ બહુ અલગ વિષય છે. પણ જે બોલવાની જરૂર હતી ત્યાં ભારત બોલ્યું નથી. અને એટલે જ ભારતનું મૌન કેટલું ઘાતક સાબિત થાય છે કે પછી આવનારા સમયમાં ભારત માત્ર મુખ પ્રેક્ષક બની રહેશે અને બાકીની દુનિયા લડી લેશે પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે. હાલ તો આખું યુરોપ સામે પડ્યું છે અને એટલે જ યુરોપના એક પછી એક દેશના લોકો આ કરી રહ્યા છે. બીજું, ડોનાલ્ડ ટ્રમ્પ એવું વર્તન કરી રહ્યા છે જે આટલા મોટા દેશના, કોઈ પણ ઇવન નાના દેશના રાષ્ટ્રપતિ પાસેથી પણ અપેક્ષિત ન હોય, કેમ કે અંગત રીતે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને એમને પર્સનલી કરેલો મેસેજ એ સ્ક્રીનશોટ એનો એ સોશિયલ મીડિયા પર મૂકી રહ્યા છે. કોઈ દેશના રાષ્ટ્રાધ્યક્ષ એક નેતાએ બીજા નેતાને કરેલો મેસેજ ક્યારેય જાહેર ન કરે. પણ એ વાત ડોનાલ્ડ ટ્રમ્પે સાબિત કરી છે કે અંગત વાત જેવું ડોનાલ્ડ ટ્રમ્પની શબ્દકોશમાં, એમની ડિક્શનરીમાં છે જ નહીં. અને એટલે જ મેક્રોને મેસેજ કર્યો, ડિયર ડોનાલ્ડ, એમણે એ મેસેજ સીધો સોશિયલ મીડિયા પર મૂકી દીધો. અને એટલે જ ફ્રાન્સના માત્ર આ રાષ્ટ્રપતિની સાથે આ નથી થઈ રહ્યું, ઇટલીના મેલોની પણ હવે તો ડોનાલ્ડ ટ્રમ્પની સામે બોલી રહ્યા છે. ગ્રીનલેન્ડના મુદ્દા પર એ રાજહટ લઈને બેઠા છે. રાજહટ એ બાળહટ જેવી હોય છે. બાળક રમકડું માંગે એમ ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલેન્ડ માગી રહ્યા છે. અને એ વાસ્તવિકતા ભૂલી રહ્યા છે કે કોઈ દેશ એ રમકડું નથી હોતો, કોઈ દેશની સરહદો એ રમકડું નથી હોતી. મન ફાવે એમ કહી દો કે આપણે કેનેડાને 52મું રાજ્ય બનાવી દઈશું, ગ્રીનલેન્ડ લઈ રહીશું, ગલ્ફ ઓફ મેક્સિકો કાલથી ગલ્ફ ઓફ અમેરિકા કરી નાખીશું. આપણે આજે મદુરો ખરાબ હતો, આપણે વેનેઝુએલા છે ત્યાં ઘૂસીને રાષ્ટ્રપતિને ઉઠાવી લાવ્યા, આને ઉઠાવી લઈશું. અને વારંવાર 70મી વાર કમસે કમ એવું બોલ્યા છે કે મેં ભારત પાકિસ્તાનનું યુદ્ધ રોકાવ્યું, ટ્રેડ ડીલની ઓફર આપીને રોકાવ્યું. ટ્રેડ ડીલની ઓફર આપીને જો અમેરિકાએ એ દબાણ કરીને ભારત પાકિસ્તાનનું યુદ્ધ રોકાવ્યું તો ટ્રેડ ડીલ ક્યાં છે? શું કામ 25% ટેરિફ લગાવેલો છે? શું કામ ભારત પાકિસ્તાનનું યુદ્ધ પણ રોકો, રશિયા પાસેથી તેલ પણ ન ખરીદો, ચાબહાર પરથી પણ હટી જાઓ, અમે જેમ કહીએ એમ કરો? આ પ્રકારની તાનાશાહી શું કામ? અને જો એ થઈ રહી છે તો સરકાર શું કામ જોઈ પણ રહી છે પણ સવાલ છે. માર્ક કાર્નીનું ભાષણ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં અને છેલ્લા કેટલાય સમયથી વિશ્વના રાજનેતાઓ દ્વારા કરવામાં આવતી કોઈ ધડમાથા વગરની ટિપ્પણીઓની વચ્ચે બહુ જ અદ્ભુત રીતે, સરસ રીતે વ્યક્ત થયેલું એ ભાષણ છે. એ કેટલું પાળે છે અને અમેરિકાની ગોદમાં કેટલા જલ્દી જઈને બેસી જાય છે એ ખબર નથી. અમેરિકા બહુ બધા દેશોની મજબૂરી પણ છે, એ હકીકત પણ ભૂલાય એમ નથી. એ સ્થિતિમાં માર્ક કાર્નીના ભાષણનો 30 મિનિટનું ભાષણ છે, એટલું તો નહીં સંભળાવી શકીએ, પણ એક નાનો અંશ જોઈ લઈએ. Friends, it is time for companies and countries to take their signs down. For decades, countries like Canada prospered under what we called the rules-based international order. We joined its institutions, we praised its principles, we benefited from its predictability. And because of that, we could pursue values-based foreign policies under its protection. We knew the story of the international rules-based order was partially false, that the strongest would exempt themselves when convenient, that trade rules were enforced asymmetrically. And we knew that international law applied with varying rigor depending on the identity of the accused or the victim. This fiction was useful. And American hegemony in particular helped provide public goods, open sea lanes, a stable financial system, collective security, and support for frameworks for resolving disputes. So we placed the sign in the window. We participated in the rituals. And we largely avoided calling out the gaps between rhetoric and reality. This bargain no longer works. Let me be direct. We are in the midst of a rupture, not a transition. Over the past 2 decades, a series of crises in finance, health, energy, and geopolitics have laid bare the risks of extreme global integration. But more recently, great powers have begun using economic integration as weapons. Tariffs as leverage, financial infrastructure as coercion, supply chains as vulnerabilities to be exploited.
You cannot live within the lie of mutual benefit through integration when integration becomes the source of your subordination. The multilateral institutions on which the middle powers have relied, the WTO, the UN, the COP, the architecture, the very architecture of collective problem solving are under threat. અને માર્ક કાર્નીના ભાષણ કે પછી અશ્વિની વૈષ્ણવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર શું જવાબ આપ્યો, કે એસ જયશંકર કેવી રીતે એક સમય ચોપડાવી દેતા હતા, એ બધી જ વાતોને વચ્ચે યાદ કરતા પહેલા ભારતના, ગુજરાતના એક અને ભારત દેશના એક સમાચારને એકદમ સંક્ષિપ્તમાં સાંભળી લઈએ. નોઈડા પાસે એક છોકરો જઈ રહ્યો હતો. ફોગના કારણે દેખાતું નહોતું. ગાડી તળાવમાં ખાબકી ગઈ. 2 કલાક સુધી એ ગાડીની છત પર રહ્યો. બચીને જાતે બહાર આવ્યો. પપ્પાને ફોન કર્યો. ફાયર બ્રિગેડના લોકો પહોંચ્યા. રેસ્ક્યુ ન થઈ શક્યું. એમની પાસે સાધન નહોતું, સુવિધાઓ નહોતી, દોરીએ નહોતી કે જે જઈ શકે. 2 કલાક સુધી પપ્પાને ફોન કરીને સતત કહેતો રહ્યો કે મને બચાવી લો, નહીં તો હું ડૂબી જઈશ. એ છોકરો ડૂબી ગયો. ન બચાવી શકે આપણે એને. એ છોકરાના મિત્રનો વિડીયો સામે આવ્યો છે, જેમાં એ મિત્ર એવું કહી રહ્યો છે કે એની સાથે હું જ્યારે વાત કરતો ત્યારે હંમેશા એવું કહેતો કે ભારતમાં આપણે એટલો બધો ટેક્સ આપીએ છીએ તો ટેક્સ આપવાનો વાંધો નથી, પણ સામે કશી જ સુવિધાઓ નથી મળતી. ના રસ્તા સારા છે, ના હોસ્પિટલની સુવિધા છે, એટલે 30% ટેક્સ ભરે છે 12 લાખ ઉપર આવક જાય માણસ ત્યારે. અને એના સિવાય 1 કરોડ તમારી આવક છે એટલે એની ઉપર લાગતા સેસ ને બાકીનું બધું કરીએ તો હું જો 1 કરોડ રૂપિયા ઉદાહરણ તરીકે 1 વર્ષના કમાઈ રહી છું તો હું 40 લાખ રૂપિયા સરકારને આપી રહી છું એમાંથી. અને 40 લાખ રૂપિયા આપ્યા પછી ના મારા બાળકને ભણાવવા માટે મારી પાસે સારી શાળા છે, ના મારી પાસે હોસ્પિટલ છે, મને આયુષ્માન યોજનાનો પણ લાભ નથી મળતો, મને કશું જ મફત નથી મળતું, મફત કશું જ નથી જોઈતું, પણ મને મારી પાસે શ્વાસમાં લેવા માટે હવા નથી. અને ભૂલથી મારી ગાડી જો અંદર પડી જાય છે તળાવમાં તો મને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડ પાસે દોરડું નથી, કોઈ જ મદદ નથી મળતી. હું ખોરાક ચોખ્ખો નથી ખરીદી શકતી. એ ખરીદીશ તો એમાં મારે વધારે પૈસા આપવાના છે, કેમ કે ઓર્ગેનિક તો મોંઘું થઈ ગયું છે. અને શુદ્ધ ખોરાક આપવો, સડેલો ખોરાક ન મારા સુધી પહોંચે એ સરકાર એનું દાયિત્વ જ નથી સમજતી. પીવાનું પાણી બહુ દૂરની વાત છે. અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતા લોકો સુધી પણ નર્મદાનું કે સાબરમતીનું પાણી પહોંચી નથી શકતું. એક નર્મદા કેટલાને જીવાડશે એ ખબર નથી. ગ્રાઉન્ડ વોટર કન્ટામિનેટેડ છે, ફ્લોરાઇડ જેવા તત્વો મળે છે, બોરમાંથી પાણી લઈને આવે છે, એ પાણી પણ હું નળ ખોલીને પી નથી શકતી. મારે એ આરો લગાવવો પડશે અને એ આરોમાં ફિલ્ટર દર વર્ષે બદલવું પડશે. અને એટલે 40 લાખ રૂપિયા 1 કરોડમાંથી કોઈ ટેક્સ આપે છે, એના પછી એને મળે શું છે? તો કે ઉદાહરણ તરીકે એવું મૃત્યુ કે 2 કલાક સુધી નહીં, હમણાં કોઈક આવીને બચાવી લેશે. પપ્પા સાથે સતત ફોન પર વાત કરતો છોકરો, એને બહાર બીજા દેશમાં એટલે જતું રહેવું હતું કંટાળીને, કેમ કે આ વ્યવસ્થાને જોઈને એને કોઈ આશા નહોતી દેખાતી. એ થાકી ગયેલો હતો, એટલે રોકાયો હતો, કેમ કે પપ્પા એકલા છે, મમ્મી છે નહીં. પપ્પાને એકલા મૂકીને કેવી રીતે બહાર જતો રહે? અને એટલા જ માટે સ્વજન માટે રોકાયેલો છોકરો આ રીતે મૃત્યુ પામ્યો. કોઈ જવાબ નથી ત્યાંના ડીએમ પાસે. અને જ્યારે સાંસદને પૂછ્યું, સાંસદે કહ્યું કે ના, વાત સાચી છે, આ બહુ મોટી સમસ્યા હતી, મેં પત્ર લખ્યો હતો, કોઈએ કશું કર્યું નહીં. અને એટલે જ આ કોઈએ કશું કર્યું નહીં. નેતા જ્યારે આ પ્રકારે મજબૂરીમાં નિવેદન આપી દે, અધિકારીઓ હોતા હે ચલતા હેની જેમ જવા દે, યુપીએસસીમાં મોરાલ્સ પર ને નીતિ પર ને એ બધા પર પેપર પૂછાય છે આખું. અને નીતિ પર મોટા મોટા પાઠ લખીને યુપીએસસી પાસ કર્યા પછી આપણે અદ્ભુત રીતે જેમને ભગવાન માની બેઠા એવા આઈએએસ આઈપીએસ પેદા કર્યા પછી એ ભારત દેશની વ્યવસ્થાના નામ પર શું આપી રહ્યા છે? તો કે એવું કે આના માથા પર ઢોળો કે નેતા આવું કરે છે ને નેતા કહેશે કે અધિકારી આવું કરે છે. મળે શું છે? તો કે એક બાપ 25 વર્ષના છોકરાને ગુમાવી દે છે. દોરડું નથી હોતું એટલે બચાવી નથી શકતા. અને પછી કહાનીઓ બનાવવાની શરૂ કરે છે કે તો સ્પીડમાં હતી એટલે ત્યાં ગઈ, અને ગાડી એટલે દૂર હતી એટલે ના થઈ શક્યું, વિચારીને જવાબ આપીશું, બહુ જ પ્રયત્ન કરીશું. કોઈની પાસે જવાબ નથી. નોઈડાના ડીએમ આ દેશના ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારના સુપુત્રી છે. જ્ઞાનેશ કુમાર ઇલેક્શન કમિશનર છે અને એમનું શું યોગદાન છે ચૂંટણી પંચમાં એ બધાની સામે છે. અને એમના દીકરી છે અને એટલે જ એમનો વાળ વાંકો કરવાની તાકાત નોઈડામાં ત્યાંના સાંસદમાં પણ નથી, કોઈનામાં નથી. અને એટલે જ અધિકારીઓ એટલા બધા ઓવરપાવર થઈ જાય કે એમની પ્રાથમિક દ્રષ્ટિએ એમની જવાબદારી હોવા છતાં એમના પર કોઈ કાર્યવાહી ન થાય, નીચેના માણસોનો ભોગ લેવાતો જાય. ત્યારે એક છોકરાના મરી જવા પર પ્રશ્ન પૂછવો પણ પાપ લાગે છે. ગુજરાત રાજ્યમાં સુરતમાં એક ટાંકી બની.
એ ટાંકી બની 2.5 વર્ષ સુધી કન્સ્ટ્રક્શન ચાલતું રહ્યું, કરોડો રૂપિયાનો ખર્ચો થયો, એના પછી ટેસ્ટિંગ કરવામાં આવ્યું ને પાણી ભર્યું ને ટાંકી પડી ગઈ બમ. 4 દિવસ પહેલા અમદાવાદના સાળંગપુરમાં એક ટાંકીના ડિમોલિશનની ઘટના બહુ વાયરલ થઈ. લોકોએ કહ્યું કે જેસીબી ઉપર કેમનું ગયું? તેના પછી વિડીયો સામે આવ્યો કે 70 વર્ષ જૂની બનેલી ટાંકી હતી, તૂટી નહોતી રહી, એટલા મજબૂત એના બીમ બનેલા હતા કે તોડવા માટે જેસીબી ઉપર લઈ જવું પડ્યું ને પ્રયત્ન કરવો પડ્યો કે એનું ડિમોલિશન થાય, સરળતાથી જે તૂટી નથી શકતી. મોરબીમાં જ્યારે પુલ તૂટ્યો એના પછી ડેમ બનેલો છે મચ્છુ નદીમાં, એ તોડવાનો હતો, બહુ પ્રયત્ન કર્યો, તૂટ્યા જ નહીં, બ્લાસ્ટ કરવો પડ્યો. 24 કલાકની મહેનત પછી બ્લાસ્ટ કર્યો, પેલું પાણી સેજ આગળ જાય, એ વહી જાય ને પછી આપણને મૃતદેહ મળે એના માટે શોધવાનું હતું. આપણા બનાવેલા પુલ 4 દિવસ નથી ટકતા. નવી બનાવેલી ટાંકી શરૂ થાય નહીં પહેલાં તૂટી જાય છે. અને આપણે 50 વર્ષ જૂના કે 40 વર્ષ જૂના કન્સ્ટ્રક્શન જોઈશું તો એ વર્ષોના વર્ષ ચાલ્યા કરે છે. આપણે આ વિકાસ કર્યો છે. મુખ્યમંત્રી આ વિષય પર એમણે ખૂબ ગંભીરતાથી વાત લીધી છે ને એમણે બહુ અકળાઈને કહ્યું કે આવું કેવી રીતે ચાલે? દરેક માણસને આ પ્રશ્ન થાય છે કે આવું કેવી રીતે ચાલે? પણ તકલીફ અને સૌથી વધારે દર્દનાક વાત એ છે કે શાસકને એ જ પ્રશ્ન થાય છે કે આવું કેવી રીતે ચાલે, ને સામાન્ય માણસને પણ એવો જ પ્રશ્ન થાય છે કે આવું કેવી રીતે ચાલે, પણ છતાંય ચાલે છે. વર્ષોના વર્ષ ચાલ્યા કરે છે અને અદ્ભુત રીતે બધું થયા કરે છે. જ્યાં સુધી આપણી પાસે આ પ્રશ્નોના બહુ જ પાયાના જવાબો નહીં હોય કે એક પણ વાર વપરાયા વગર હમણાં બની રહી હતી ટાંકી તૂટી કેમ નહીં ગઈ, ત્યાં સુધી આપણે બાકી બધી વાતો કર્યા કરીશું ને પછી આપણે એવું કહીશું કે આપણે દિવાલ પર સૂત્રો લખી દઈશું મેરા ભારત મહાન, પણ કમનસીબે બસની પાછળ ને દિવાલ પર ને વોટ્સએપના સ્ટેટસમાં તિરંગો લગાવીને નેશન ફર્સ્ટ લખવાથી કે મેરા ભારત મહાન લખવાથી આ દેશ મહાન નથી થઈ જતો. આ દેશ મહાન ત્યારે થાય છે કે જ્યારે તમારી પાસે એ કરપ્શન કરવાની અથવા એક રાતમાં કરોડો રૂપિયા કમાઈ લેવાની બધી જ તક હતી અને તોય તમે નક્કી કર્યું કે નહીં, આ દેશ માટે ખોટું છે ને એટલે તમે એનો ઇનકાર કર્યો. કમનસીબે નેશન ફર્સ્ટ કહેતા કે રાષ્ટ્રહિત સર્વોપરી કહેતા માણસો કે પછી એવું કહેતી સરકારના રાજમાં કામ કરતા અધિકારીઓના કેન્દ્રમાં દેશ નથી. જે દિવસે ખરેખર રાષ્ટ્ર પ્રથમની ભાવના આવશે એ દિવસે નોયડામાં કોઈ બાપની પાસેથી એકનો એક છોકરો નહીં છીનવાઈ જાય, કોઈ દિવસ 2.5 વર્ષમાં એક પણ વાર વપરાયા વગર ટાંકી નહીં તૂટી જાય અને સામાન્ય માણસો રસ્તા પર થૂંક્યા પછી ભારતની સિસ્ટમને નહીં કોસે. આખું એક બહુ જ મોટું સર્કલ છે. આ સર્કલ આપણે 2047 સુધીમાં પૂરું કરી શકીએ એવી અપેક્ષા. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.